વિસાવદર ચૂંટણીના પરિણામને લઈ કોંગ્રેસ પક્ષમાં ભંગાણ થયું છે। કેશોદ આહિર સમાજના અગ્રણી અને કોંગ્રેસના જૂનાગઢ જિલ્લાના ઉપપ્રમુખ ગોવિંદભાઈ ડાંગરે રાજીનામું આપ્યું છે। રાજીનામા પાછળ કોંગ્રેસના આગેવાને કોંગ્રેસ નેતાઓ ખરીદાઈ જતા હોય, આગેવાન કાર્યકર તરીકે કોઈ નોંધ લેવાતી ન હોય, મતદારો તરફથી જાકારો મળતો હોવાના આક્ષેપ કરી નારાજગી વ્યક્ત કરી હતી। જિલ્લા ઉપપ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાલ અન્ય કોઈ પક્ષમાં જોડાવા ઈચ્છતા ન હોય, ગમે ત્યારે વિરોધ પક્ષમાં કામ કરશે તેમ જણાવ્યું હતું। હું ગોવિંદભાઈ મેરામભાઈ ડાંગર, કેશોદ શહેર। આજ રોજ હું કોંગ્રેસ પાર્ટીના સક્રિય સભ્યથી અને કોંગ્રેસ જિલ્લા ઉપપ્રમુખથી રાજીનામું આપું છું। જે મને જોતા એવું લાગે છે કે વિસાવદરના રિઝલ્ટ ઉપરથી કે જે સમયે જતા જે પહેલાં બીજા નંબરની પાર્ટી હતી એને આજે માણસો ધીરે ધીરે જાકારો દેતા જાય છે અને પ્રજામાં આક્રોશ વધતો જાય છે અને બીજા પક્ષ તરફ ફરિયાદ થતું જાય છે પ્રજાનું। તેથી અમને કોઈ સપોર્ટ મળતો ન હોવાથી અમારા જેવા સનિષ્ઠ કાર્યકરોને પણ નુકસાની પહોંચે એ માટે હું અને અમારા નેતાઓ ખરીદાઈ જાય છે અને જે રિઝલ્ટ વિસાવદરના રિઝલ્ટ ઉપરથી મને હવે એવું થયું કે હું આ સ્વચ્છાએ રાજીનામું આપું। આપણે ઘણા સમયથી રાજકારણમાં છો, તો આપ પણ અન્ય પક્ષ તરફ જવા માંગો છો? હાલ તબે એવો કોઈ નિર્ણય નથી લેતો, પણ પ્રજા અને મારા જે મિત્ર વર્ગો અને જે સંબંધોને જોઈ અને આગળ શું કાર્યવાહી કરવી અને પ્રજાનો જે માહોલ છે, વિપક્ષ તરીકે ક્યાંય પણ પ્રજાને જરૂર પડશે તો છેલ્લા 15 થી 20 વર્ષથી હું વિપક્ષમાં જ છું અને વિપક્ષ તરીકે ક્યાંય પણ જરૂર પડશે તો હર હંમેશ પ્રજાની સાથે રહી અને રાજકારણ કરીશ। આ વિધાનસભાની એમાં રિઝલ્ટ આવ્યું એને લઈ શું કહેશો? એ આપ પણ જુઓ છો અને ત્યાંનું રિઝલ્ટ જે છે એ પ્રજાને ખબર છે। હવે પછી ધીરે ધીરે અમારા કોંગ્રેસ પક્ષમાં જે મોટા મોટા નેતાઓ છે વેચાઈ જાય છે અને જે મીડિયાથી અને સોશિયલ મીડિયામાં પણ જોયું છે। હવે એમાં એને વિશે વધારે મારે બોલવું આગળ યોગ્ય નથી। કોઈ નેતા સાથે તમારે ફિલહાલ રાજીનામું પેલા વાતચીત થઈ છે? હા, મારા ઉપર મોવડી મંડળોને મેં મેસેજ કરીને કીધેલું છે કે ભાઈ ધીરે ધીરે સલાહ સૂચનને જે દેવાની હતી અમે પક્ષને જ્યારે ત્યારે રિઝલ્ટ પહેલાં પણ રજૂઆત કરેલી, પણ કોઈ પ્રતિક્રિયા મળતી નથી। એટલે એનું કોઈ ધાર્યું રિઝલ્ટ કે આવે એમ નથી અને પ્રજાને અમને હવે સાથ આપી શકે એમ નથી।